ના સાંભળ્યું એ વાણી ગોતી ગોતી સાંભળજો, એ તમારા હૃદય ઉપર ઉતારજો. એ વાણી શું કહેવા માંગે છે, એ વાત શું કહેવા માંગે છે, જેટલું આવડ્યું છે ને એટલી ભૂમિકા આપનારી જો એનાથી આગળ શીખવાનું લક્ષ્ય રાખો, સમજવાનું લક્ષ્ય રાખજો. એટલે આપણા જેથી કરીને આપણે કે ઊભા ન રહી, અટકી ન જાય. એટલે સંતોની હર કોઈ વાત વાણી હોય, સાખી હોય, એની અંદર પરિણય હોય. એમાં આપણે પહેલા સાંભળવું, 1 નંબર સમજવું, 2 નંબર સમજીને અમલ કરવું. ભગત શું કરે? પેલું સાંભળે, પછી સમજે, સમજીને પછી એને અમલ કરે. અને અમલ થાય ને એ જ સત્ય છે. આપણે સાખી બોલ્યા કે પ્રથમ સમરો માત પિતા ગુરુદેવ આપણા, પછી અલગ પુરુષ મનામાં. સાખી તો આવડી ગઈ. પછી એ ખબર પડી છે મા બાપ ને ગુરુ નું કે છે, હાલો એ ખબર પડી. સાખી આવડી ગઈ. પછી સાખી કે છે એ ખ્યાલ આવી ગયો. પછી એ ખ્યાલ ખબર પડી ગઈ. ખબર પડી ગયા પ્રમાણે ન હોય અમલ, કે એ પ્રમાણે મા બાપ ને ગુરુ નું ન થતું હોય તો અમલ ન થયો, તો આપણે અમલ ન કરી શીખી ગયા, શીખીને સમજી ગયા એટલે આપણે સમજાવતા છીએ. પહેલા શીખી ગયા, પછી સમજી ગયા એટલે આપણે સમજાવવા માંડ્યા, એટલે જ્ઞાની થઈ ગયા. પણ જ્ઞાની થયા પણ જે સાખી કહે છે એ પાલન ન કર્યું, એ જગ્યાએ આપણને ખોટ કઈ જગ્યાએ પાલન કરવામાં પડે છે. ગુરુએ 2-5 મુદ્દા આપ્યા, ખબર પડી ગઈ કે સાચી વાત છે, 5 મુદ્દા આપ્યા છે અને એ કરો તો મને નુકસાન છે, એ ખબર પડી ગઈ. પછી જાણી જોઈને તમે એ કરો તો અમલ નથી કરી. એટલે આપણા સંતોએ સમજાયા અને પછી અમલ કર્યો ને અમલ કરવાની વાત. એટલે આપણે વારંવાર સમરણની ભજનની વાત આવે, આપણે ભજન સાંભળીને પછી ખબર પડે કે આ ભજન આમ કે છે, પણ એ પ્રમાણે આપણે ન કરી તો આપણી ભૂમિકા કપાય નહીં. એટલે આપણે બાપુ કુંભારામે આપણને બધાના ગુરુ મહારાજે ધ્યાન આપ્યું છે. ધ્યાન એટલે શ્વાસોશ્વાસની માળા કરો, એ ધ્યાન.